મિત્રો, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા વર્ષ 2015માં એનસીએસ એટલે કે નેશનલ કેરિયર સર્વિસ નામના એક પોર્ટલની શરૂઆત કરવામાં આવી. મિત્રો, આ પોર્ટલ દ્વારા તમે તમારા નજીકના એરિયામાં, તાલુકામાં, જિલ્લા કે રાજ્યની નજીકના એરિયામાં તમારા લાયક નોકરી અથવા તો જોબ ફેર એટલે કે ભરતી મેળાઓ યોજાતા હોય તેની માહિતી મેળવી શકો. તેમજ ઓનલાઈન એનસીએસ આઈ કાર્ડ કેવી રીતે બનાવવું, તેમજ ઓનલાઈન એનસીએસ રિઝ્યુમ કેવી રીતે બનાવવું, તે બધી બાબત આપણે આ વિડીયોમાંથી શીખવાની છે. મિત્રો, આ પોર્ટલની એક ખાસ વાત કહું તો આ પોર્ટલમાં એજ્યુકેટેડ એટલે કે ભણેલા વ્યક્તિઓ તો રજિસ્ટ્રેશન કરાવી શકે છે, પરંતુ અહીં ભારત સરકારની આ એપ્લિકેશનમાં જે વ્યક્તિઓ અનએજ્યુકેટેડ એટલે કે જે લોકો ક્યારેય શાળાએ ગયા નથી તે લોકો પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને તેને લાયક નોકરીની માહિતી મેળવી શકતા હોય. તેથી મિત્રો, આ વિડીયો અંત સુધી જોશો જેથી એનસીએસ પોર્ટલ વિશેની માહિતી તેમજ તેના ઉપયોગ વિશે તમે વિગતવાર જાણી શકો. સૌપ્રથમ મિત્રો આપણે પ્લે સ્ટોરમાં જઈએ. પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચ બોક્સમાં આપણે એનસીએસ લખીશું. એનસીએસ અને આપણે સર્ચ કરાવીએ એટલે સૌથી પહેલી એપ્લિકેશન અહીં જોઈ શકો છો, નેશનલ કેરિયર સર્વિસ. એ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરવાની છે. એના ઉપર ક્લિક કરીએ એટલે એપ્લિકેશન ઇન્સ્ટોલ થવા માટેનું પેજ ઓપન થશે. મિત્રો, મારે તો એપ્લિકેશન ઇન્સ્ટોલ થયેલી છે એટલે સીધું ઓપનનું ઓપ્શન આવ્યું. તમારે એપ્લિકેશન જે છે એ ઇન્સ્ટોલ કરી લેવાની છે. હવે હું એપ્લિકેશનને ઓપન કરાવીશ. નેશનલ કેરિયર સર્વિસની આ એપ્લિકેશન ઓપન થાય એટલે જે ફ્રન્ટ પેજ આવે એમાં ઘણા બધા ઓપ્શનો તમને આપેલા હશે. લોગિન, રજિસ્ટર, ફોરગોટ પાસવર્ડ, કેરિયર ઇન્ફોર્મેશન, જોબ ફેર, એબાઉટ અસ. એમાંથી આપણે રજિસ્ટ્રેશન કરાવવું છે તો આપણે અહીંયા રજિસ્ટર નામના ઓપ્શન ઉપર ક્લિક કરીશું. હવે મિત્રો, આપણે અહીંયા રજિસ્ટર એઝ નામનું જે ઓપ્શન છે તેમાં નીચે જે ડ્રોપ ડાઉન બોક્સ આપેલું છે તેમાંથી આપણે જોબ સીકર નામનું ઓપ્શન સિલેક્ટ કરીશું. અહીં પહેલું જે ખાનું છે મિત્રો, તેની અંદર તમારું નામ તમારે લખવાનું રહેશે. તમારી માર્કશીટ 10માની કે 12માની જે માર્કશીટ હોય તેમાં જે નામ હોય એ પ્રમાણે તમારું ફક્ત અહીંયા નામ લખવાનું રહેશે. ત્યારબાદ નીચે મિડલ નેમ નામનું બોક્સ આપેલું છે. અહીંયા આ જે બોક્સ છે ત્યાં તમારે મિત્રો તમારા ફાધરનું નામ તમારે એટલે કે તમારા પિતાનું નામ તમારે અહીં લખવાનું છે અને લાસ્ટ નેમ જે છે ત્યાં તમારી સરનેમ તમારે લખવાની છે. ત્યારબાદ મિત્રો નીચે જેન્ડર એટલે કે આપણી જાતિ આપણે અહીંયાથી સિલેક્ટ કરી શકીએ છીએ. મેલ અથવા ફિમેલ અથવા જે લાગુ પડતી હોય તે આપણે સ્ત્રી પુરુષની જાતિ નક્કી કરી શકતા હોઈએ છીએ. હવે મિત્રો, આપણને અહીંયા સૌથી ઉપરનું જે ખાનું છે એમાં યુનિક આઈડેન્ટિફિકેશન યુઆઈડી ટાઈપ આપણને અહીંયા લખીને આપ્યું છે. એમાં નીચે જે બોક્સ છે એમાં પાન કાર્ડ લખેલું છે. એ બોક્સ ઉપર ટચ કરતાં આપણને તેની અંદરથી 3 ઓપ્શન જોવા મળશે: પાન કાર્ડ, આધાર કાર્ડ અને અધર. એટલે કે તમારે કોઈ પણ એક આઈડી પ્રૂફ સિલેક્ટ અહીંથી કરવાનું રહેશે. મોટાભાગે બધા પાસે આધાર કાર્ડ તો હોય છે, તો અહીંયાથી તમે આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ તમે સિલેક્ટ કરી શકો. જે વસ્તુ તમારી પાસે હાજરમાં છે એ વસ્તુ તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે. તે સિલેક્ટ કર્યા બાદ નીચેનું જે ખાનું છે તેમાં લખેલું છે કે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર. તમે જો ઉપરના ખાનામાં પાન કાર્ડ સિલેક્ટ કરેલું હોય તો અહીંયા આ ખાનામાં તમારે પાન કાર્ડનો નંબર લખવાનો થતો હોય છે અને જો તમે આધાર કાર્ડ સિલેક્ટ કર્યું હોય તો તમારે આધાર કાર્ડ નંબર સિલેક્ટ કરવાનો થતો હોય છે. અને આ નંબર એડ કર્યા બાદ નીચે ચેક બટન જે આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું થતું હોય છે. એટલે આપણું જે પ્રૂફ છે એ વેરીફાઈ થશે. અને ત્યારબાદ નીચે તમને મિત્રો જોશો તો ડેટ ઓફ બર્થ તમને અહીંયા આપેલું છે. હવે એ ખાનામાં તમે લખી નહીં શકો, પણ એ ખાનાની બાજુમાં તમે ટચ કરશો કેલેન્ડર ઉપર એટલે મિત્રો કેલેન્ડર અહીંયાથી ઓપન
થશે. કેલેન્ડર ઓપન થશે એટલે તમે અહીંયાથી મિત્રો વર્ષ સિલેક્ટ કરી શકો છો. અહીંયા ડાબી બાજુથી તમે મહિનો સિલેક્ટ કરી શકો છો અને હવે તમારે અહીંયાથી તમારી જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે. એટલે મિત્રો ડેટ ઓફ બર્થના ખાનામાં તમારી પૂરી જન્મ તારીખ તમને જોવા મળતી હોય છે. ત્યારબાદ નીચે મિત્રો તમને આપેલું છે ગાર્ડિયન ઓર ફાધર્સ નેમ. તમારા પિતાનું નામ તમારે અહીં લખવાનું થતું હોય છે. તમારે અહીંયા ફાધરનું નામ લખવાનું અને ત્યારબાદ નીચે એક બોક્સ આપેલું છે હાઈએસ્ટ એજ્યુકેશન લેવલ. મિત્રો હાઈએસ્ટ એજ્યુકેશન લેવલની નીચેના ખાનામાં તમે જેવું ક્લિક કરશો એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાં તમારું જે મેક્સિમમ તમે વધુમાં વધુ કેટલું ભણ્યા છો તે તમારે ત્યાંથી સિલેક્ટ કરવાનું થતું હોય છે. અને જો મિત્રો તમે ક્યારેય સ્કૂલે ગયા જ નથી એટલે કે તમે ભણેલા નથી, અનએજ્યુકેટેડ છો, તો તમારે આ બોક્સમાંથી નો સ્કૂલિંગ નામનું ઓપ્શન સિલેક્ટ કરવાનું થતું હોય છે, જે તમને બાજુમાં જોવા મળે છે. એવી જ રીતે મિત્રો નીચે તમને સ્ટેટ આપેલું છે. સ્ટેટમાંથી તમે કયા રાજ્યમાંથી અભ્યાસ કરેલો છે અથવા કયા રાજ્યમાંથી તમે આવો છો તે તમારે સિલેક્ટ કરવાનું થતું હોય છે. અહીંયાથી આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે. મિત્રો સૌથી પહેલું ખાનું જ્યાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણને ઈમેલ આઈડી લખેલું છે. એ ઈમેલ આઈડીનું જે ખાનું છે એ ખાનામાં આપણું વેલિડ ઈમેલ આઈડી આપણે લખવાનું છે. જે ઈમેલ આઈડી આપણું અત્યારે મોબાઈલમાં ચાલુ હોય એ જ ઈમેલ આઈડી આપણે એની અંદર એડ કરવાનું થતું હોય છે. કેમ કે જો ઈમેલ આઈડી ખોટું એડ થશે તો વેરિફિકેશન માટેનો જે મેલ આવશે એ મેલ તમારા આ એડ્રેસ ઉપર જ આવશે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઈમેલ એડ્રેસ જે છે એ તમારે સાચું લખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો એનાથી નીચેની બાજુએ આવે છે કે મોબાઈલ નંબર. તો મોબાઈલ નંબર જે છે એ પણ આપણો અત્યારનો હાલમાં જે ચાલુ મોબાઈલ નંબર હોય છે એ આપણે એડ કરવાનો રહેતો હોય છે. મિત્રો ત્યારબાદ એની નીચેનું જે ખાનું છે ત્યાં આપણને પાસવર્ડ એડ કરવાનું કીધેલો છે. હવે મિત્રો પાસવર્ડ જે છે એ આપણે આપણા એકાઉન્ટનો આપણી જાતે સેટ કરવાનો થતો હોય છે. હવે પાસવર્ડ જે છે મિત્રો એની શરત નીચે લખેલી છે કે પાસવર્ડ જે છે એ મિનિમમ 8 કેરેક્ટરનો એટલે કે 8 અક્ષરોનો હોવો જરૂરી છે. એ 8 અક્ષરોનો ધારો કે તમે પાસવર્ડ સેટ કર્યો છે એની અંદર કેપિટલ અક્ષરો, સ્મોલ અક્ષરો, પછી 0 થી 9ના અંકો અને અમુક સ્પેશિયલ કેરેક્ટરો એટલે કે ચોક્કસ નિશાનીઓ જે તમને નીચે દર્શાવી છે એ નિશાનીનો ઉપયોગ કરી અને તમારે પાસવર્ડ બનાવવાનો છે. એના નમૂના સ્વરૂપ પાસવર્ડ એક હું અહીં બાજુમાં આપીશ. દાખલા તરીકે હું પાસવર્ડ અત્યારે સેટ કરીશ tushar@123. એમાં ટી હું કેપિટલ રાખીશ. એ રીતે હું અહીં પાસવર્ડ સેટ કરીશ. સેમ મિત્રો એવો ને એવો પાસવર્ડ તમારે નીચેનું જે ખાનું છે રીટાઈપ પાસવર્ડનું ત્યાં પણ તમારે ઉપરના ખાનામાં તમે જે પાસવર્ડ સેટ કર્યો છે એનો એ જ પાસવર્ડ ફરીવાર તમારે અહીંયા મેચ કરાવવા માટે ટાઈપ કરવાનો થતો હોય છે. એટલે કોમ્પ્યુટર જે છે બંને જગ્યાએ પાસવર્ડ મેચ થશે તો જ આગળ આપણને કામ કરવા દેશે. ત્યારબાદ નીચે મિત્રો તમે જોઈ શકો છો ચૂઝ યોર યુઝર નેમ. હવે યુઝર નેમ જે છે એ ખાના ઉપર તમે મિત્રો ક્લિક કરશો એટલે શું થશે, એ ખાનામાં તમને યુઝર નેમ સેટ કરવાનું કહેશે. એટલે મિત્રો ખાસ યાદ રાખજો, યુઝર નેમની અંદર આપણે આપણું ઈમેલ આઈડી પણ સેટ કરી શકીએ, પછી આપણે આધાર કાર્ડ કે પાન કાર્ડ અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટ આની અંદર નંબર નાખી અને એડ કરેલો છે એ ડોક્યુમેન્ટનો નંબર જે છે એને પણ આપણે યુઝર નેમ તરીકે સ્વીકારી શકતા હોઈએ છીએ. ટૂંકમાં આપણને જે સરળતાથી યાદ રહે એવો યુઝર નેમ આપણે અહીંયા સેટ કરવાનું થતું હોય છે. અને મિત્રો એની નીચેનું જે ખાનું છે ત્યાં તમને કી સ્કિલ આપેલી છે. કી સ્કિલ એટલે શું કે તમારામાં જે આવડતો છે, તમે સારું ભણાવી શકો છો, સ્કેટિંગ કરાવી શકો છો, સારો ડાન્સ કરી શકો છો, તમારું ડ્રોઈંગ સારું છે, કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપિંગ કરી શકો છો, એ બધી તમારી સ્કિલ કહેવાય. તો એ બધી સ્કિલ જે છે એ સ્કિલ તમારે અહીંયા દર્શાવવાની છે. મિનિમમ 5 સ્કિલ તમારે અહીં દર્શાવવાની છે અને દરેક સ્કિલ તમે દર્શાવો તો એની વચ્ચે સેમિકોલોનની નિશાની મૂકવી ફરજિયાત છે. અંતમાં મિત્રો તમારે અહીંયા એન્ટર સિક્યુરિટી કોડ જે લખેલું છે એમાં નીચે તમને ફોટોગ્રાફમાં એક સિક્યુરિટી કોડ આપેલો છે. અહીંયા આપણે વાંચી શકીએ કેપિટલ N2, કેપિટલ U8 અને J. મિત્રો આ સિક્યુરિટી કોડ છે એ તમારે અલગ દર્શાવશે. હર વખતે જ્યારે તમે આ પેજનું ઓપન કરશો ત્યારે સિક્યુરિટી કોડ બદલાઈ જતો હોય છે. એટલે એનો એ જ સિક્યુરિટી કોડ
નીચેનું જે ખાનું છે ટાઈપ કેપ્ચા નામનું, એ ખાનામાં તમારે ટાઈપ કરવાનું થતું હોય છે. અને ત્યારબાદ મિત્રો નીચે જે એક ચેકબોક્સ આપેલું છે આઈ એગ્રી ટુ ટર્મ એન્ડ કન્ડિશન, એ ચેકબોક્સ ઉપર ટિક માર્ક કરી અને નીચે આપેલા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સબમિટ કર્યા બાદ મિત્રો તમને મોબાઈલ સ્ક્રીન ઉપર કંઈક આવું પેજ ઓપન થશે. એની અંદર મિત્રો તમે જોઈ શકો કે તમને વેરિફિકેશન માટેના 2 બોક્સ આપેલા છે. સૌથી પહેલું જે બોક્સ છે એની અંદર તમારે તમારા મોબાઈલ નંબર ઉપર આવેલો ઓટીપી નંબર જે છે એ અહીંયા એડ કરી અને વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાનું છે. એ વેરીફાઈ થઈ ગયા બાદ નીચે પણ એક બીજું બોક્સ છે, ત્યાં પણ તમારે ઓટીપી એડ કરવાનો છે. એ ઓટીપી તમારા ઈમેલની અંદર આવેલો હશે. એ ઓટીપી જોઈ અહીંયા આપેલા બોક્સની અંદર ઓટીપી લખી અને વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાથી ઈમેલ ઓટીપી પણ વેરીફાઈ થશે. એટલે મિત્રો આ રીતે આપણું વેરિફિકેશન જે છે એ કમ્પ્લીટ થતું હોય છે. હવે મિત્રો આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ થયેલી NCSની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનને આપણે ફરીવાર ઓપન કરાવીશું. ઓપન થાય એટલે મિત્રો તેમાં સૌથી પહેલું ઓપ્શન લોગિન ટુ NCS ઉપર આપણે ક્લિક કરીશું. હવે મિત્રો આપણી મોબાઈલ સ્ક્રીન ઉપર લોગિન કરવા માટેનું પેજ ઓપન થયું છે. મિત્રો આપણે યુઝરનેમ અને પાસવર્ડ જે સેટ કર્યા હતા રજિસ્ટ્રેશન વખતે એ અહીંયા લખી અને સાઇન ઇન બટન ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું રહેશે. સાઇન ઇન બટન ઉપર આપણે ક્લિક કરીશું મિત્રો એટલે આપણને થોડી વારમાં કંઈક આવી સ્ક્રીન જોવા મળશે. મિત્રો આ જે સ્ક્રીન ઓપન થઈ છે તેમાં અલગ અલગ ઘણી બધી ફેસિલિટીઓ છે જેના વિશે આપણે હવે પછીના બીજા વિડીયોની અંદર આગળ જોઈશું. અત્યારે આપણે NCS આઈ કાર્ડ કેવી રીતે જોવું અને કેવી રીતે તેને ડાઉનલોડ કરવું તેમજ ઓનલાઈન રિઝ્યુમ કેવી રીતે જોવો અને કેવી રીતે ડાઉનલોડ કરવો તે આપણે અહીંથી શીખવાનું છે. મિત્રો આ રીતે જે સ્ક્રીન ઓપન થાય એમાં અહીંયા આ જે 3 ટપકા આપેલા છે તેના ઉપર આપણે ક્લિક કરીશું અને તેમાં સૌથી નીચે આપણે જઈએ તો એની અંદર આઈ કાર્ડ નામનું ઓપ્શન છે, એના ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે આપણને સ્ક્રીન ઉપર આપણું આઈ કાર્ડ જોવા મળશે. તમે જોઈ શકો છો મિત્રો આપણું આઈ કાર્ડ અહીંયા તૈયાર થઈ ગયું છે. તેને નીચે આપેલું ડાઉનલોડ આઈ કાર્ડ નામનું બટન છે તેના દ્વારા તમે ડાઉનલોડ પણ કરી શકો છો. હવે મિત્રો ફરી પાછા અહીંયા 3 ટપકા વાળું જે બોક્સ છે એના ઉપર આપણે અહીંયા ક્લિક કરીશું અને નીચે જઈ અને વ્યૂ એન્ડ ડાઉનલોડ CV નામના ઓપ્શન ઉપર આપણે અહીંયા ક્લિક કરીશું. એટલે મિત્રો અહીંયા જોઈ શકો તમે જે ડિટેલ ફિલઅપ કરી છે એ ડિટેલ તમને અહીંયા આખી જોવા મળતી હોય છે. અને તમારો આ જે ઓનલાઈન રિઝ્યુમ છે એ રિઝ્યુમને તમારે ડાઉનલોડ કરવો હોય તો ડાઉનલોડ પ્રોફાઇલ ઉપરથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો. આ પોર્ટલ વિશે વધુ વિગત હવે આવતા વિડીયોમાં આપણે જોઈશું. ત્યાં સુધીમાં તમે મિત્રો NCSના પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવી નાખશો.